જંગલમાં થોડી આગળ ગયા અને કોઈ લૂંટારુએ રાજાના પર હુમલો કર્યો અને 2 સૈનિકો માર્યા ગયા અને રાજાને પણ ઘણું બધું વાગી ગયું. એમનો જીવ બચાવતો અને એમની હાલત એવી થઈ ગઈ હતી કે જાતે ચાલી કે દોડી શકે એવી હાલતમાં રાજા રહ્યા ન હતા. તો છેક દૂર સુધી પહોંચી ગયા એ વિસ્તારમાં. તો એમને ઘણા લોકો પાસે મદદની માગણી કરી પણ કોઈ એમને મદદ કરી નહીં, કારણ કે લોકોને એમ હતું કે આ કોઈ લૂંટારું કે એવું કોઈ વ્યક્તિ હશે. તો એમની કોઈએ મદદ કરી નહીં અને છેવટે એક વ્યક્તિ આવ્યો, તે રાજાને ઓળખી ગયો અને રાજાની મદદ કરવા તૈયાર થઈ ગયો. તો રાજાએ કહ્યું, તમે મારી મદદ કરવા તૈયાર થઈ ગયા તો તમે કોણ છો અને મને કેવી રીતે ઓળખો? તો પેલા ભાઈએ કહ્યું, હું તમારે ત્યાં મીઠાઈ પહોંચાડતો અને તમે જેની સજા સંભળાવી હતી કે રાજ્ય છોડીને જતો રહે, તો હું આ જગ્યાએ તમારું રાજ્ય છોડીને રહું છું. તો હું એ હલવાઈ છું. તો બસ આ હલવાઈએ રાજાને પોતાના દરબારમાં પાછા મોકલવાની તૈયારી બતાવી અને રાજાને પોતાના ત્યાં પહોંચાડી પણ સહી સલામત પહોંચાડી પણ દીધા પોતાના દરબારમાં. તો રાજાએ પેલા હલવાઈને કહ્યું, તમે આ જગ્યાએ પાછા આવી જાઓ અને ફરીથી મીઠાઈ બનાવવા લાગો, તમે મારો જીવ બચાવ્યો છે તો એ બદલામાં. તો પેલા હલવાએ કહ્યું, ના, હું અત્યારે જે જગ્યાએ રહું છું એ જગ્યાએ મારી મીઠાઈ બહુ વખણાય છે અને મારો ધંધો ખૂબ સારું ચાલી રહ્યો છે. તો હું અહીંયાથી ત્યાં ગયો તો મારું એ સારું એવું માન સન્માન મને મળ્યું અને એના બદલામાં મને ઘણા બધા પૈસા પણ મળે છે અને મારું સારી રીતે ચાલી શકે છે. તો હું હવે અહીંયાથી નહીં આવી શકું, કારણ કે તમે મને સજા સંભળાવી અને હું ત્યાં ગયો અને મારું ઉદ્ધાર થઈ ગયો, એટલે કે કિસ્મત પલટાઈ ગયું. કારણ કે ત્યાં મારી મીઠાઈ બહુ વખણાય છે અને દરેક લોકો મારે ત્યાંથી જ મીઠાઈ ખરીદે છે. તો જે થયું એ સારા માટે થયું. તમે મને સજા સંભળાવી, માફી મરેલી ન આવી હોત તો તમે મને સજા સંભળાવત નહીં. અને જો તમે મને રાજ્ય છોડવાની સજા સંભળાવી એના બદલામાં હું રાજ્ય છોડીને ગયો અને મારી સાથે સારું થયું, તો જે થયું એ સારું થયું. તો હવે હું ફરીથી અહીંયા આવવા માગતો નથી. તો મિત્રો, આ તો ખાલી વાર્તા જ છે. આપણા જીવનમાં એવું થતું હોય છે. ઘણીવાર આપણે કહેતા હોઈએ કે આપણું કિસ્મત ખરાબ છે, આપણું આમ થયું, આ ખરાબ થયું, પણ જે થતું હોય એ સારા માટે જ થતું હોય છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરો, બીજાની સાથે શેર પણ કરો અને આવી અવનવી વાર્તાઓ સાંભળવા મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી. ફરી મળીશું નવી કોઈ વાર્તા સાથે નવા વિડીયોમાં.